હું કો આવ્યા કઈ ગોશવોશ નહીં મળે. ચાલો જાઓ હમણાં. જ્યાં સુધી આ ઈદ પર તમારા કપડા પર આવા ડાઘા નહીં લાગે ત્યાં સુધીનો મતલબ એ થયો કે તમે આ ઈદ મનાવી નથી. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, उम्मीद आप खैरियत से होंगे. ईद उल अज़हा 2025 के व्लॉग में आपका खैर मकदम करते हैं. रेडी हो चुके हैं, जल्दी से जा रहे हैं नमाज के लिए. आप इस मुकम्मल हमारे ईद के व्लॉग में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. أكبر ولله الحمد. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. हरम शरीफ में जाइए, चार फ्लोर पर वहाँ सही कर ले, दो रहे. फिर क्या हुआ, हजरत इब्राहीम अलैहिस्सलाम आते हैं, पर मारते हैं, वहाँ पर चश्मा जारी हो जाता है और जहाँ पानी होता है वहाँ आबादी बनी. देखा कि परिंदे आ रहे हैं काफिले वालों ने. तो अल्हम्दुलिल्लाह दोस्तों, આપણે ઈદની નમાઝ આપણા ગામની મસ્જિદ કિનારા મસ્જિદમાં પઢી ને પછી આપણે ઘેર આવ્યા અને હવે આપણે મઝબાહમાં પહોંચી ગયેલા છીએ ઇન્શાઅલ્લાહ. બલકે કુરબાની ચાલુ થઈ ગયેલી છે ને ઈદની નમાઝ ઈદગાહમાં એટલે માટેની થઈ કે વરસાદનો મોસમ છે તો કદાચ વરસાદ પડવાની શક્યતાના લીધે ઈદની નમાઝ આ મસ્જિદમાં થઈ. પણ ગામની ત્રણ મસ્જિદમાં ઈદની નમાઝ થઈ એ થોડું મને દુઃખ થયું, કેમ કે આપણું ગામ કંઈ એટલું મોટું નથી ને આપણા ગામમાં અલ્હમ્દુલિલ્લાહ અમારા ગામ પાંડોલીમાં એટલી મોટી મસ્જિદ છે કે ગામના બધા લોકો એક જ મસ્જિદમાં આવી જાય. સ્ટેશન મસ્જિદ આપણા પાસે એટલી મોટી છે તો એક જ જગા નમાઝ થતે, એમાં એક જ જગા નમાઝ થતે તો બહુ સારું કહેવાતે. ઈદની નમાઝ ઈદગાહમાં એટલા માટે જ થાય કે ઇસ્લામ ઇજ્તિમાઈયતને એટલે બધાના એક જગા જમા થવાને બહુ અહેમિયત આપે છે. એમાં બહુ હિકમતો છે, વિઝડમ્સ છે. ખાલી એવું નથી કે બસ એમ જ ઈદગાહમાં નમાઝ પડવાનું કીધું, મસ્જિદો છે પછી કેમ ઈદગાહમાં નમાઝ પડવાનું કીધું. એનું કારણ જ એ જ છે કે લોકો એક હાથે એક મેદાનમાં જમા થાય, અલ્લાહની ઇબાદત કરે ને એ જે મંઝર હોય એ ઇસ્લામની શાનો શૌકતને જાહિર કરે છે. મુસલમાનો એકબીજાને મળે છે ને એનો બહુ સારો અસર બીજા લોકો પર બી પડે છે. ને જમાનો એવો ચાલી રહેલો છે કે આજે આપણે એકબીજાને જોવા માટે તૈયાર નથી, મુલાકાત બહુ ઓછી થાય છે. તો આ વર્ષમાં ખાલી 2 મોકા આવે છે જેમાં આપણે એકબીજાને મળીએ છીએ ને વાત કરીએ છીએ. તેમાં બી આપણે અલગ અલગ નમાઝ પઢવું તો એ ઇસ્લામી તાલીમાતના ખિલાફ છે. એમ આપણી તો મારી તો કોઈ હેસિયત નથી કે હું મોટા લોકોને વડીલોમાં કોઈ મશવરો આપું, પણ આ પ્લેટફોર્મ આપણું છે પટેલ વ્લોગ્સ, તો આટલે હું આપણી પોતાની રાયનો ઇઝહાર કરી શકું છું. તો બહુ સારું થતે કે એક જ મસ્જિદમાં નમાઝ થતે. ખેર, આપણે દુઆ કરીએ કે આપણી આ વાત પહોંચે આગળ ને ઇન્શાઅલ્લાહ આગળથી આ વાતનો ખ્યાલ રાખવામાં આવે કે નમાઝ ઈદની નમાઝ એક જ જગા થવી જોઈએ. આપણા પાસે અલ્હમ્દુલિલ્લાહ બહુ મોટી મસ્જિદ છે, આરામથી બધા લોકો એક જ મસ્જિદમાં આવી શકે છે. જેવી રીતે લોકો ઈદગાહમાં જાય છે દૂર દૂરથી, એવી રીતે લોકો દૂર દૂરથી તે એક મસ્જિદમાં આવે. તો એવું થવું જોઈતું હું બહુ આટલા બધા મળીને જ્યારે અલ્લાહ તાલાના હંબે દુઆ માંગે તો એ દુઆની કબૂલિયતનો બી બહુ મોટો ઝરિયો છે. તો કાશ એવું થટે. કઈ વાત વાંધો નહીં, ઇન્શાઅલ્લાહ આપણે આગળથી એક જગા નમાઝ પણ હું ઉમ્મીદ છે અમારી વાત તમને ગુસ્તાખી નહીં લાગી હોય, આ તો એક વાત દિલમાં આવી તો આપણે શેર કરી દીધી. એક જ જગા આપણે ઈદના દિવસે જમા થવું જોઈએ. મારા તરફથી તમને, તમારી ફેમિલીને, તમારી ખિદમતમાં ખૂબ ઈદ મુબારક. અલ્લાહ તાલા ખૂબ ખુશો ખુર્રમ રાખે ને અલ્લાહ તાલા આપણને આપણી કુરબાનીઓને કબૂલ ફરમાવે ને અલ્લાહ તાલા જાનવરોની કુરબાનીના હાથે આપણા ઈગો, આપણા અંદરની નફરતો, આપણા અંદરની દુશ્મનીઓની ને શું કહેવાય
આપણા જજ્બાત, આપણા જે નફ્સના જે જજ્બાત છે એની બી કુરબાની આપવાની અલ્લાહ તાલા તૌફીક અતા ફરમાવે. હું કો આવ્યા કઈ ગોસવોસ નહીં મળે. ચાલો જાઓ હમણાં આ વહેલા આવી ગયા. કઈ કામ વામ કરવું નથી. ઓ જઝાકલ્લા. હું લાવ્યા? ચાય છે માશાઅલ્લાહ. બીજું શું છે? એમાં કપ પણ છે. તો મારા સારું ચાય બચાવજો, હું જરા કામથી જઈ રહેલો છું. જઝાકલ્લા. અલ્લાહ તને જન્નતમાં વગર પેટ્રોલવાળી ગાડી આપે, મતલબ અલ્લાહ તને જન્નતમાં હાડો સવારી આપે. તો હવે આપણે પાણી લેવા આવ્યા છે. એક કુલર ઠંડુ ને એક કુલર સાદું નોર્મલ. ગરમી બહુ છે, પસીનો બહુ થાય છે, તો પાણી પીવું જોઈએ આપણે. ડિહાઇડ્રેટ નહીં થવું જોઈએ, હાઇડ્રેટ રહેવું જોઈએ. જ્યાં સુધી આ ઈદ પર તમારા કપડા પર આવા ડાઘા નહીં લાગે ત્યાં સુધીનો મતલબ એ થયો કે તમે આ ઈદ મનાવી નથી. ઉત્સાહ મને આપણા ઓછો થતો લાગે છે આ ઈદનો. એના પર આપણે આગળ વાત કરવું એનામાં ડિટેલ્સના હાથે. એવું નહીં થવું જોઈએ. ઇન્શાઅલ્લાહ આપણે એ બારામાં આગળ વાત કરીએ. આપણે અલ્હમ્દુલિલ્લાહ કુરબાનીનું ગોશ્ત આપણે બિસ્મિલ્લાહ બોલીને અલ્લાહનું નામ લઈને ખામ. જે લોકોએ બી કુરબાની લખાવેલી છે, કરાવેલી છે, તો મને બધાને અલ્લાહ પાક બહુ બહેતરીન બદલો અતા ફરમાવે ને મને જન્નતના પકવાન અલ્લાહ ખવડાવે. બહુ ખુશી થઈ. અલ્હમ્દુલિલ્લાહ. ખાલી આપણા ઘરમાં જ નહીં, બીજા બી બહુ ઘરોમાં પહોંચ્યું, તો બધાના ઘરોમાં બફાઈ ગયો હે ગોશ્ત. તો જઝાકલ્લાહ. તમે અમારી ખુશીઓમાં શરીક થયા ને અમારી ખુશીઓને વધારી. અમારી ઈદને 4 ચાંદ લગાવી દીધા. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, બપોરના 2 વાગી ગયેલા છે ને આપણે કુરબાનીનું કામ થઈ રહેલું છે, જારી છે હજુ બી. સવારના 7:30 પોણા 8 વાગ્યાથી આપણે આટલે છીએ ને અલ્હમ્દુલિલ્લાહ લોકોમાં બી તકસીમ થયું, આપણે બી ખાધું, ખાઈને આવ્યા. આપણે બહુ બહુ શુક્રિયા અદા કરીએ કેનેડાવાળા ભાઈનો ને કતરવાળા ભાઈ બહેનોનો ને ઇન્ડિયામાં જે ભાઈ બહેનો છે બધાનો, કે લોકોએ આપણે ત્યાં આ કુરબાનીનો ઇંતજામ કર્યો, મતલબ કુરબાનીનો નિઝામ એ લોકોએ ગોઠવ્યો. આપણે બહુ બહુ શુક્રિયા અદા કરીએ ને આપણા જે ભાઈ છે એટલે એમનો બી બહુ શુક્રિયા આપણે અદા કરીએ કે એમની નિગરાનીમાં ને એમણે બધો ઇંતજામ કર્યો. બાકી આજના જમાનામાં આ કામ કરવું થોડું મુશ્કેલ છે. બહુ ઓછી કુરબાની થઈ રહેલી છે. બહુ પ્યાર મોહબ્બતથી એમણ કામ લઈ રહેલા છે ને બિલકુલ જાહિલોની જેમ કે ગારો ભાંડે ને નર્મદમ ગુફ્તગુ ને ગરમદમ જુસ્તજુ છે. નરમી ને સખ્તી બંને મિલાવીને કામ લઈ રહેલા છે. એમણ માશાઅલ્લાહ બહુ લોકોના ઘરોમાં ખાવાનું ગયું ને લોકોએ ખાધું હે. તો બધાના તરફથી આપણે જઝાકલ્લા કે જે લોકોએ બી આમાં હિસ્સો લીધો. બહુ કુરબાની ને બકરી ઈદની રોનક આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી બહુ અફસોસના હાથે મારે કહેવું પડે છે. બીજા બી એક ભાઈ હાથે હમણાં હું ગાડીમાં બેસીને જઈ રહેલો તો ઓછી થઈ રહેલી છે. આપણા છોકરાઓ ખાતા બી નથી. આર્ટ લગાવવાની તો દૂરની વાત, બોટીને ખાતા બી નથી હવે તો એ બહુ સારી વાત નહીં કહેવાય. ક્રિકેટમાં મેં જોયું આજે સવારે આપણા નોજવાન ને છોકરાઓ ક્રિકેટને ગેમોમાં મશગુલ હતા. ઈદની એક રોનક હતી. મને તો નહીં ખબર, પણ હમણાં એક ભાઈ હાથે ગાડીમાં જઈ રહેલો તો એમણે કહેતા હા કે પહેલાં આપણા રવિદરા ગામમાં આહે પાહેના ગામોથી બી લોકો લેવા આવતા હતા ને નવીનગરી ને બધા લોકોના ઘેર આપણા રવિદરા ગામથી લોકોના ઘેર જતું હતું. તો દોસ્તો આપણે
બિલકુલ તડકામાં બકરી ઈદ ને કુરબાનીની રોનક ઓછી થવાની ને એના અસબાબ પર વાત કરી રહેલા હતા, પણ આપણા ફોને જ કુરબાની આપી દીધી, ગરમ થઈ ગયો, પછી તે વિડીયો નહીં આવી શક્યો ને હવે હમણાં કોઈ તાકાત નથી કે હું કોઈ બી મોઝુ પર ગુફ્તગુ કરી શકું તમારા હાથે. તો રોનક ઓછી થઈ ગયેલી છે. અસબાબ શું છે, સબબ શું છે, એક ઝહનમાં છે મને, પણ તે હમણાં બયાન નહીં કરવાનો. પછી કોઈ વખત આવતી બકરા ઈદના વ્લોગ માટે બી કંઈ બાકી રાખીએ આપણે. ઉમ્મીદ છે તમને આજનો આપણો વ્લોગ સારો લાગ્યો છે. બહુ સારી રીતથી આપણી ઈદ ગુજરી, બહુ સારી રીતથી બધા કામ થઈ ગયા ને માશાઅલ્લાહ બહુ એન્જોય કર્યું. ઉમ્મીદ છે તમારી ઈદ બી બહુ સારી ગુજરી છે. અલ્લાહ તાલા હંમેશા આવી ઈદો આપણને નસીબ ફરમાવે ને બધાને અલ્લાહ તાલા આફિયતના હાથે ખુશ ખુર્રમ રાખે, સેહત ને તંદુરસ્તી અતા ફરમાવે. પાછી મુલાકાત થાય બીજા કોઈ વિડીયોમાં ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.